હેલો એન્ડ વેલકમ ટુ માય ફર્સ્ટ વ્લોગ. મોક્ષા હાય કદમ. હાય. અત્યારે વાગી ગયા છે બપોરના 12 અને અમારે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો મારે તો ખાલી ભેળ જ ખાવાની છે કેમ કે દિલીપ અને ગ્રંથ ગયા છે જુનાગઢ ગિરનારની પરિક્રમા કરવા. અને મોક્ષાને હું બનાવી દઈશ અત્યારે રાગીનો શીરો. જમ્યા પહેલાં જ મોક્ષાને નવડાવી દીધી છે. આમ તો રોજ સવારમાં જ વહેલી નવડાવી દઉં છું, પણ આજે ઠંડી જેવું વાતાવરણ હતું એટલે થોડીક મોડી નવડાવી. તો એને તૈયાર કરી દઉં, પછી એને જમવાનું બનાવીશ અને મારું જમવાનું બનાવીશ. અત્યારે હું બનાવું છું મોક્ષા માટે રાગીનો શીરો. તો રાગીના પાવડર કઈ રીતે ઘરે બનાવો એની રેસીપી મેં ઓલરેડી શોર્ટ વિડીયોમાં મૂકેલી જ છે, તો જોઈ લેજો. અને મોક્ષાને મેં એ રસોડામાં સુવડાવી દીધી છે કેમ કે એ એકલી નથી રમતી, હવે એને ખબર પડવા માંડી છે બધી. એટલે મારા માટે મેં ભેળ પણ બનાવી દીધી છે, પણ પહેલાં મોક્ષાને ખવડાવી દઉં પછી હું જમી લઈશ. અમે જમી લીધું ત્યાં સુધીમાં મશીનમાં કપડાં પણ ધોવાઈ ગયા હતા, તો ફટાફટ કપડાં સૂકવી દીધા કેમ કે 4 વાગે આજે અમારે જવાનું હતું કિટી પાર્ટીમાં. અને હજુ મારે ડ્રેસ પણ જોવાનો હતો કે મને બરાબર થાય છે કે નહીં, કેમ કે મેં ગયા વર્ષે દિવાળી ઉપર પહેર્યો હતો, એ પછી પહેર્યો નથી, એટલે એ પણ માપવાનો છે. અને મોક્ષાને તો મેં મારી બંગડી રમવા માટે આપી દીધી છે, તો એ રમી રહી છે અત્યારે. તો હું અત્યારે ડ્રેસ જોઈ લઉં છું કે મને બરાબર થાય છે કે નહીં. મોક્ષાને પણ શું પહેરાવવું એ વિચારવાનું હતું કેમ કે એની પાસે 2 ફ્રોક હતા, તો જે સારું લાગશે એ જ પહેરાવી દઈશ. એટલે બંને હજુ પહેલી વખત જ પહેરાવાના છે એટલે ખબર નથી કયું સારું લાગશે. એમ જે વધારે સારું લાગશે એ પહેરાવી દઈશ. હું અહીંયા પાર્ટીમાં જવા માટે રેડી થઈ ગઈ છું અને મોક્ષા હજુ સૂતી છે, એટલે મોક્ષા ઉઠે પછી એને પણ તૈયાર કરી દઈશ. મોક્ષા ઉઠી ગઈ છે, એને પણ તૈયાર કરી દીધી છે અને 4 વાગી ગયા છે, તો અમે બંને પાર્ટીમાં જવા માટે તૈયાર છીએ. કમેન્ટમાં જણાવજો કે અમારા બંનેનો લુક કેવો લાગ્યો તમને. મોક્ષા બધાને બાય બાય કહે છે. અહીંયા અમે પહોંચી ગયા છીએ કિટી પાર્ટીમાં. અહીંયા અમે 1 મિનિટની ગેમ રમી રહ્યા છીએ. ટોટલ 2 ગેમ રમીએ છીએ, તો બધા એ રમે છે અને મોક્ષાને બધા રમાડી રહ્યા છે. બધા અત્યારે હાઉસી રમી રહ્યા છીએ, જેને તંબોલા પણ કહેવાય. એ તો બધી કિટીમાં ફરજિયાત હોય જ છે કે એક ગેમ તો એ રમવાની જ હોય છે. અમે ટોટલ 9 લોકો છીએ, જે અમે દર મહિને બધાની ઘરે અલગ અલગ જગ્યાએ કિટી પાર્ટી હોય છે અને બધાની થીમ પણ અલગ અલગ નક્કી કરેલી હોય છે. તો આ વખતે 2 જણને એક સરખા કલરના અને એક સરખા જેવા જ કપડાં પહેરવાના હતા, તો બધા એ રીતે જ પેર કરીને આવ્યા છે અને બસ બધા એન્જોય કરે છે કેમ કે આખો મહિનો તો કોઈ મળતું નથી. આ એક જ દિવસ હોય છે કે જ્યારે બધા મળે છે. બસ ફોટોઝ પડાવીએ, રીલ બનાવીએ, વિડીયોઝ બનાવીએ, નાસ્તો કરીએ અને એન્જોય કરીએ. અને બાળકો પણ જોડે જોઈએ એટલે બાળકોને પણ મજા આવી જાય, એમની પણ એક કિટી થઈ જાય છે. આ જે ગેમના વિનર છે એમને ગિફ્ટ મળી છે. તો કેવો લાગ્યો આ વિડીયો કમેન્ટ કરીને જણાવજો.